રાજુભાઈ ડરેલા ન હોય તો હું હજુ પણ કહું છું કે હજુ કંઈ મોડું નથી થયું. આવો મારી સાથે જેલમાં એક 75 વર્ષના વડીલ હતા જેને બ્લડ કેન્સર હતું. એને દોઢ મહિના સુધી જેલમાં રહેવું. સંપૂર્ણ રીતે ષડયંત્ર કરી અને ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, મહિનાઓ સુધી જેલમાં રાખવાનું કામ, તેનું પાપ આ ભાજપની સરકારે કર્યું. અમે ત્યાંથી કોઈ એક પણ હું ત્યાંથી અમે નીકળ્યા નથી. ત્યાંના યુવાનોએ ગાડીમાં બેસાડી અને અમને ત્યાંથી દૂર કર્યા છે. અને સીસીટીવી ફૂટેજમાં હજુ પણ જ્યાં જ્યાં લાઈવ ચાલુ હતા એમાં જોઈ શકાય છે. અમે કોઈ ત્યાંથી દોડીને ભાગીને નીકળી નથી. હાલ રાજ્યનું રાજકારણ ખૂબ ગરમાયેલું છે. એક બાજુ આમ આદમી પાર્ટીના બંને નેતાઓ જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું અને હવે કહેવાય છે કે એક રાજનીતિમાં કહેવાય કે જે ષડયંત્રો છે એ બધા જ થઈ રહ્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હળદરમાં જે ઘટના બની હતી, પ્રત્યક્ષદર્શી પ્રવીણ રામ છે, આપણે તેમની પાસે આખી ઘટના વિશે જાણવું છે કે શું હતી ઘટના, જેલવાસ દરમિયાન શું થયું. જે પ્રમાણે રાજુ કરપડા પર આરોપ લાગી રહ્યા છે અને રાજુ કરપડા પણ જે આરોપ લગાવી રહ્યા છે તેમાં સત્ય કેટલું છે તેના વિશે જ આજે વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા અને મારી સાથે આજે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ રામ. પ્રવીણભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત કરું છું. જી આભાર. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે બોટાદના હળદરમાં જે ઘટના બની હતી, શું હતી સમગ્ર ઘટના, વિગતે વાત કરવી છે. હળદર મુકામે ખેડૂતો માટે એનું જે કડદા નો જે મુદ્દો હતો એમને લઈને એક સંમેલનનું આયોજન હતું. એ સંમેલનની અંદર પોલીસ ખેડૂતો ક્યાંય ભેગા થાય એ વાતમાં નહોતી. પોલીસ ખેડૂતોને ક્યાંય ભેગા થવા દેવા માંગતી નહોતી. એ સમયે ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો ભેગા થાય અને એક કડદાનો જે કંઈ અન્યાય થતો હોય તો એનો અવાજ સરકાર સુધી પહોંચે એ માટે ખેડૂતો હળદર મુકામે ભેગા થયા, હળદર ગામમાં. અને એમણે અમને ત્યાં જયારે હાજર થવાનું કીધું ત્યારે અમે જયારે હળદર પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા, ખેડૂતો ઉપસ્થિત હતા. તો આ જે કઈ સભા ત્યાં શરૂ થઈ, મારી સ્પીચ પૂરી થઈ, રાજુભાઈની સ્પીચ પૂરી થઈ, આગામી પ્રોગ્રામ અમે જાહેર કર્યો અને ત્યારબાદ અમે મારા ખ્યાલથી સભાને અંત તરફ પૂર્ણ થવાને આરે હતી સભા. તો આ સમયે પોલીસ 15 મિનિટમાં 3 વાર આવે છે. પહેલી વાર જયારે પોલીસ આવે છે ત્યારે ખેડૂતો આક્રોશિત થઈને ઉભા થઈ જાય છે. અમે એને બેસાડીએ છીએ, લાઈવમાં છે, સતત બેસાડીએ છીએ. ફરીથી પોલીસ 5 મિનિટમાં બીજી વાર એન્ટ્રી કરે છે. ફરીથી આ જ ઘટના બને છે. તો આવી પરિસ્થિતિમાં પોલીસે શું કરવું જોઈએ? એમની વિવેક બુદ્ધિ વાપરી અને પોલીસે કોઈ હાઈવે નતો કે ત્યાં તાત્કાલિક ધોરણે લોકોને 5-25 મિનિટમાં ન હટાવીએ તો ટ્રાફિક જામ થઈ જાય, એવી સ્થિતિ નહોતી. પોલીસે હકીકતની અંદર 15-20 મિનિટ કે અડધો કલાક રાહ જોઈ અને સભાને વિખેરાઈ જાય અથવા સભા પૂર્ણ થઈ જાય એના માટે એની રાહ પોલીસે જોવી જોઈએ. પણ પોલીસે એવું ન કર્યું. 15 મિનિટમાં પાછા ત્રીજી વાર આવ્યા, હેલ્મેટ અને લાકડીઓ સાથે આવ્યા અને અંદર ટોળામાં ઘૂસી ગયા. અને એ પછી જે ઉશ્કેરાટ થઈ, જે કઈ પરિસ્થિતિનો સામનો, જે પરિસ્થિતિ ઊભી થઈ, એ બધાએ ગુજરાતે નજર સમક્ષ જોયું છે. પણ એમાં એ સમજવા જેવી વાત એ છે, પથ્થરમારો થયો, એ પથ્થરમારાને હું આજે પણ સમર્થન નથી કરતો. આજે નથી કરતો ને કાલે નથી કરવાનો, કારણ કે ખોટી વસ્તુ છે. હેડ તો ક્યારેય ન થવી જોઈએ. પણ પથ્થરમારો કરનાર વ્યક્તિઓ એકે FIR-માં કેમ નથી? જે લોકો પથ્થરમારો કરવામાં હતા એ કોઈ ફરિયાદમાં નથી. અને જેટલા લોકો ઉપર ફરિયાદ કરી એમની અંદર હું પણ આવી જાઉં, રાજુભાઈ પણ આવી જાય અને અમારા જેવા બીજા 83 લોકો આવી જાય. જે એક પણ વ્યક્તિ ક્યાંય પથ્થર ફેંકતો હોય એમાં ક્યાંય વિડીયો પોલીસ પાસે નથી, છતાં એની ઉપર ફરિયાદ. અને જે પથ્થર ફેંકે છે એની એક પણ ઉપર ફરિયાદ નહીં. તો આ પથ્થર ફેંકવા વાળા હતા કોણ? આ પ્રશ્નાર્થ છે. કોને ત્યાં મોકલ્યા હતા? અને જેને મોકલ્યા હોય ને એની ઉપર FIR કેમ ન થઈ, ફરિયાદ કેમ ન થઈ? તો આ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે હું એવું માનું છું કે માનું નહીં, ફાઇનલી એક ષડયંત્ર હતું અને ક્યાંક ને ક્યાંક અમને ફસાવી દઈ અને આ લડાઈને, ખેડૂતોની લડાઈને બ્રેક કરી દેવા માટે અને ખેડૂતોના અવાજને દબાવી દેવા માટેનો આ ભાજપનો પ્રયાસ હતો, જે નજર સમક્ષ ગુજરાતની જનતાએ જોયું છે. પ્રવીણભાઈ, એ પણ સત્ય હતું કે જે આખી સભા હતી એની પરમિશન નહોતી મળી, તેમ છતાં સભા કરવામાં આવી હતી. જો પરમિશન
જે 3 દિવસ પહેલા ખેડૂતો ભેગા થયા એ પછી માર્કેટિંગ યાર્ડ ખાતે ભેગું થવાનું હતું. પોલીસ ત્યાં કોઈ પણ ભોગે ખેડૂતોને ભેગા થવા દેવા માંગતી નહોતી અને એટલા માટે હળદર ખાતે ભેગા થયા અને પરમિશન નહોતી માની શકીએ. પરમિશન આગળ ક્યાં આપે છે? પરમિશન કોઈ પણ પ્રોગ્રામમાં આવે, કોઈ પણ આવા આંદોલનો હોય તો પરમિશન તો નથી જ આપતા. તો શું ખેડૂતોએ એમનો ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ જે સરકાર સાંભળવાનો એ બંધ કરી દેવાનો? સરકાર સાંભળતી નથી અને ત્યાં ખેડૂતો ભેગા થયા તો એ ક્યાં કોઈને ગોળીઓ મારતા હતા? એ ક્યાં લો એન્ડ ઓર્ડર નો ભંગ કરતા હતા? એ તો માત્ર ને માત્ર ત્યાં ભેગા થયા, સભા ચાલતી હતી અને સભા વિખેરી નાખવાની હતી. ત્યાં કોઈ ગોળી મારતા હોય, ત્યાં કોઈ એકબીજાને બીજી કોઈ ત્રીજી કોઈ કાયદાનો ભંગ કરતા હોય તો વાત ઓકે છે, પણ આ તો મારા ખ્યાલથી દોડવું તું ને ઢાળ મળી ગયું અને જોતું તું ને એવું મળી ગયું અને સંપૂર્ણ રીતે એક ષડયંત્ર કરી અને ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, મહિનાઓ સુધી જેલમાં રાખવાનું કામ, એનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે. પ્રવીણભાઈ, એ ઘટના દરમિયાન તમે અને રાજુ કરપડા હતા, તમે બંને નીકળી જાઓ છો, પછી આક્ષેપો એવા પણ લાગે છે કે એ ઘટના દરમિયાન તમે છટકી ગયા અને બાકી બધા જે હતા એને માર પડ્યો, જે નિર્દોષ ખેડૂતો હતા, તો તમે બચી ગયા ને આ બધા જ કેમ ભોગ બન્યા? તમે કઈ જગ્યાએ એવી સેફ જગ્યાએ જતા રહ્યા હતા કે પ્રી પ્લાનિંગ હતું કે ભાઈ આવી ઘટના બને તો તમારે જતું રહેવાનું છે? ના, પ્રી પ્લાનિંગ પ્રવીણ રામનું ને રાજુ કરપડાનું હોય તો પથ્થર ફેંકવા વાળા લોકો ઉપર એફઆઈઆર ન થાય એવું બને? માની લો કે પ્રી પ્લાનિંગ અમારું હોય તો પથ્થર ફેંકવા વાળા લોકો ઉપર એફઆઈઆર ન થાય આવું બને ક્યારે? શક્ય જ નથી. તો પ્રી પ્લાનિંગ તો કોનું હતું એ આ મુદ્દા ઉપરથી જ ખબર પડી જાય છે કે એફઆઈઆર જે પથ્થર ફેંકવા વાળા લોકો છે એના ઉપર એફઆઈઆર નથી થઈ. વાત રહી બીજી કે અમે ક્યાં હતા. આખા લાઈવ ની અંદર આ ઘટના બની, ઉશ્કેરાટ થયો, ખેડૂતો અને પોલીસની આમને સામનેની જે કંઈ પણ માની લો કે જે પથ્થર ફેંકવા વાળા પથ્થરો ફેંકતા હતા, સામે પોલીસ કાર્યવાહી કરતી હતી. એ સમયે પણ પ્રવીણ રામ ત્યાં સ્થળ ઉપર હતો. હું માઇકની અંદર, માઇક નહોતું ચાલતું, અવાજ નહોતો જતો, છતાં લોકોને આ બાજુ આવવા માટે અપીલ સતત કરતો હતો. પરંતુ જ્યારે અશ્રુ ગેસનો ગોળો આવે છે, મને દેખાતું બંધ થાય છે, ત્યારે હું એ સભા સ્થળથી થોડો દૂર જાઉં છું. કારણ કે મને બધું દેખાતું બંધ થઈ ગયું હતું, અશ્રુ ગેસનો ગોળો આવ્યો, એટલા માટે હું સભા સ્થળથી થોડોક દૂર જાઉં છું. એ સમયે ત્યાં ગામના યુવાનો અને ગામના ખેડૂતો મને એમની બાઇક ઉપર બેસાડી અને ગામથી દૂર કરી દે છે. હું એમને ના પાડું છું કે ભાઈ અત્યારે આ સ્થિતિની અંદર આપણે ત્યાં રહેવું જોઈએ, પણ એમનો તર્ક એવો હતો કે પ્રવીણભાઈ અત્યારે તમે ત્યાં રહેશો અને પોલીસ તમારી અટક કરશે, રાજુભાઈની અટક કરશે, અને જો ટોળું વધારે ઉશ્કેરાશે અને કોઈ અઘટિત ઘટના બની જશે તો એ તમારા અને રાજુભાઈ ઉપર ક્યાંક આખી જિંદગીમાં કલંક લાગી જશે. તો એ વાત મને, એને જે વાત કરી મને ગળે ઉતરી કે કદાચ કોઈ અઘટિત ટોળું હજુ વધારે ઉશ્કેરાય અને કદાચ કોઈ અઘટિત ઘટના બની જાય તો એ અઘટિત ઘટના માટે અમે ત્યાં નહોતા ગયા, અમે તો કાજ ઉઠાવવા માટે ગયા હતા અને કલંક અમારે જિંદગીમાં ક્યારેય લગાડવું નહોતું. એટલા માટે અમે ત્યાંથી કોઈ એક પણ હું ત્યાંથી અમે નીકળ્યા નથી. ત્યાંના યુવાનોએ ગાડીમાં બેસાડી અને અમને ત્યાંથી દૂર કર્યા છે અને સીસીટીવી ફૂટેજમાં હજુ પણ જ્યાં જ્યાં લાઈવ ચાલુ હતા એમાં જોઈ શકાય છે. અમે કોઈ ત્યાંથી દોડીને ભાગીને નીકળી નથી ગયા. પ્રવીણભાઈ, આ બધી ઘટનાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જે નિર્દોષ ખેડૂતો હતા, જેમણે ક્યારેય પોલીસ સ્ટેશનનું એક પગથિયું નથી ચડ્યું, તેમને પણ જેલવાસ ભોગવવો પડ્યો, તમારે અને રાજુ કરપડાને પણ જેલવાસ ભોગવવો પડ્યો. હવે ખેડૂતમાં એક પ્રકારનો ડર છે કે જો અમે અવાજ ઉઠાવીશું તો અમારે જેલમાં જવું પડશે. એટલે તમને નથી લાગી રહ્યું કે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો છે એ પોતાની સમસ્યા માટે હવે નહીં બોલે, કારણ કે એક પ્રકારનો ડર છે કે જો અમે અવાજ ઉઠાવીશું તો અમારે પણ જેલમાં જવું પડશે? જો બીજેપીની ગવર્મેન્ટ, બીજેપીની સરકાર આ જ કરવા માંગતી હતી, પરંતુ આવનારા સમયની અંદર ખેડૂતોના જે મુદ્દાઓ છે એના માટે અમે ચોક્કસથી અમે લડવા માટે તૈયાર છે. અમે ઘરે નથી બેસી ગયા. અમે આવનારા દિવસોમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવીશું અને ખેડૂતોને પણ, જેટલા ખેડૂતો જેલમાં ગયા એમાંથી એક પણ ખેડૂત જે છે એ ડગ્યો નથી. બહાર નીકળ્યો ત્યારે હિંમતથી બોલ્યો છે કે આવનારા દિવસમાં ખેડૂતો માટે લડીશું. એક ખેડૂતોમાં હિંમત આવી છે જેટલા પણ જેલમાં ગયા છે. એ ભલે જિંદગીમાં ક્યારે પોલીસ સ્ટેશન કે જેલ નહોતી જોઈ, પરંતુ એને જેલમાં આવીને, પોલીસ સ્ટેશનમાં આવીને મજબૂત બની ગયા છે અને બહાર આવીને તમામ ખેડૂતોએ એક જ વાત કરી છે કે આવનારા દિવસોમાં પણ અમે તાકાતથી અવાજ ઉઠાવીશું. અમારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે કોઈ પણ હોય, પિયુષભાઈ પરમાર, રાજુભાઈ બોરખતરિયા, રમેશભાઈ મેર, આ તમામ લોકોએ પણ મજબૂતીથી અંદર જેલવાસ કાપ્યો છે અને બહાર આવીને પણ અત્યારે મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે.
પ્રવીણભાઈ, ખાસ તમારા સાથી મિત્રની વાત કરવી છે કે રાજુભાઈ અને તમે બધા જ એક સાથે જેલમાં ગયા. એ દરમિયાન એવું શું થયું કે બહાર આવતાની સાથે જ રાજુ કરપડાએ નિર્ણય લેવો પડ્યો કે મારે આમ આદમી પાર્ટીમાં હવે નથી રહેવું? જુઓ, એક અમારા માટે ખૂબ દુઃખદ બાબત છે, કારણ કે અમારી સાથે એક લડતો વ્યક્તિ અને કાયમી માટે ખેડૂતો અધિકારીઓ સામે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો વ્યક્તિ, ને સરકાર એટલી હદે ડરાવી દે કે એમને ન ગમતું હોય છતાં રાજીનામું આપી દેવું પડે, ન ગમતું હોય છતાં પણ આવી પરિસ્થિતિમાં જતું રહેવું. ક્યાંક જે જૂના કેસો એમના હતા એમને લઈને એમને ડરાવવામાં આવ્યા, એના મગજની અંદર ડર પેસાડવામાં આવ્યો કે બીજેપી કે એમ નહીં કરો તો આવનારા દિવસોની અંદર જૂના કેસોમાં તમને જેલ થઈ શકે. તો આ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક રાજુભાઈ ને સરેન્ડર થવું પડ્યું, એ ડરી ગયા અને એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ વાત અમને પણ એ વાતનું ખૂબ દુઃખ છે, ને હું એવું માનું છું રાજુભાઈને પણ, પોતાને પણ, ભલે અત્યારે બહાર જે કંઈક બોલે પણ પોતાને પણ આ વાતનું દુઃખ છે. પણ રાજુભાઈનું એવું કહેવું છે કે હું જ્યારે પહેલા હતો ત્યારે પણ નિડરતાથી લડતો હતો. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહે છે કે રાજુભાઈ ડરી ગયા. રાજુભાઈ ડરેલા નથી, રાજુભાઈ એવું કહે છે. રાજુભાઈ ડરેલા ન હોય એવા જ રાજુભાઈ અમારે જોઈએ છે, ને એવા જ રાજુભાઈ અમને ગમે છે. રાજુભાઈ ડરેલા ન હોય તો હું હજુ પણ કહું છું કે હજુ કઈ મોડું નથી થયું. આવો આમ આદમી પાર્ટીમાં, તમને ખબર છે કે અરે આમ આદમી પાર્ટી છોડો, ગુજરાતના ખેડૂતો તમને આવકારવા તૈયાર છે. આવો ફરીથી આપણે સાથે મળીને લડીએ. ચાલો, આવો સાથે મળીને લડીએ ખેડૂતો માટે. પ્રવીણભાઈ, તમે પણ જેલમાં 108 દિવસ વિતાવ્યા. એ દરમિયાન સંઘર્ષ કેવો હતો? જેલમાં કઈ રીતના તમે રહેતા હતા? કારણ કે એ દિવસો ખૂબ કપરા હોય. આમ પરિવાર સાથે, પાર્ટી સાથે રહેતા હોય અને એ દિવસોમાં ખાલી મન હોય, ઘણા બધા વિચારો આવતા હોય. એ આખા સમય દરમિયાન તમે શું કરતા અને તમને કેવા વિચારો આવતા? જુઓ, જેલ છે એ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ સમયોથી અને ખરાબ અનુભવોથી ભરેલો જ એક સમય હોય છે. પણ અમે 108 દિવસ જેલમાં કાપ્યા છે, અને 108 દિવસ જેલમાં કાપીને જ્યારે અમે બહાર આવ્યા, ત્યારે હું તો એવું માનું છું કે વ્યક્તિગત રીતે હું તો મજબૂત થઈને બહાર આવ્યો છું. એનું કારણ છે કે જેલના દિવસો 4 દિવાલોની વચ્ચે કાઢવાના હોય છે. આમ તમારી પાસે સમય જ સમય હોય, પરંતુ સમય ન જાય કોઈ પણ રીતે એવી પરિસ્થિતિ હોય, કારણ કે ચારો આવ્યા કરે, તમે કોઈ એક્ટિવિટીમાં ડાયવર્ટ ન થાવ તો તમને સતત ચિંતા થાય, વિચારો આવ્યા કરે, પરિવારની ચિંતા થાય, પરિવાર શું કરતો હશે એની ચિંતા થાય, ક્યારે જામીન મળશે એનું કોઈ નક્કી ન હોય. તો આ બધી પરિસ્થિતિ જે છે તમને ક્યાંક ને ક્યાંક તમારા માટે સમય કાઢવો જેલનો ખૂબ અઘરો પડતો હોય છે. ત્યાંનું કેણી, ત્યાંનું જમવાનું, ત્યાંનું માની લો કે નીચે જમીન, જે કંઈ પણ અહીંયા કોઈ બેડ કે પલંગ કેવું તો હોય નહીં, તો નીચે જમીન ઉપર સુવાનું. તો આ બધી પરિસ્થિતિ જે છે એમાંથી તમારે પસાર થવું પડશે. આમ જોઈએ તો જેલ છે એ એક ભઠ્ઠી છે. એ ભઠ્ઠીમાંથી તમારે તપીને બહાર આવવું પડે. તો અમે 108 દિવસ સુધી તપ્યા, એમાંથી અમે મજબૂત થયા. અમે, મારી વ્યક્તિગત વાત કરું તો મેં લગભગ રોજના 4 થી 5 કલાક રીડિંગ કર્યું, 5 થી 6 કલાક રોજની એક્સરસાઇઝ કરી. તો જે મારી પાસે સમય મળ્યો એ સમયની અંદર મેં મારા મનને મજબૂત કર્યું, મેં મારા શરીરને મજબૂત કર્યું, અને સાથે સાથે આગામી ખેડૂતો માટે કયા પ્લાનિંગથી લડી શકાય, આગામી શું પ્લાનિંગ, ત્યાં જે કોઈ લોકો બીજા કેદીઓ હોય એ કયા કેસ છે, કઈ રીતે આવ્યા છે, કેટલા વર્ષની સજા થઈ છે, શું ભૂલ કરી, ભૂલ હતી કે નહીં, આ તમામ વસ્તુઓ બાકીના સમયમાં એની સાથે બેસીને ચર્ચા કરતા. તો કાયદાકીય નોલેજ પણ ઘણું બધું મળ્યું, અને સાથે સાથે પુસ્તકો વાંચો, માનસિક મન જે મજબૂત થવું જોઈએ, મન પણ મજબૂત થયું, મનોબળ પણ મજબૂત થયું, અને એક્સરસાઇઝના કારણે શરીર પણ મજબૂત થયું. હું તો એવું માનું છું કે જેલ પહેલા રામ અને જેલ બાદના પ્રવીણ રામમાં ઘણો બધો ફેર છે, અને જેલ બાદના પ્રવીણ રામમાં મનોબળ મજબૂત બન્યું છે. રાજુભાઈ પર એવા આક્ષેપો લાગી રહ્યા છે કે જેલવાસ દરમિયાન તેમને અધિકારીઓ મળવા આવતા હતા, અને તેને લઈને જ કે તેમણે આ ડિસિઝન લીધું છે કે ભાઈ આમ આદમી પાર્ટી હવે હું છોડું છું. એમાં કેટલું સત્ય છે? જુઓ, એ વાતો તો વહેતી થઈ છે, ચર્ચાઓ થઈ છે, અને એટલા માટે જ મેં વારંવાર કીધું છે કે જેલ પ્રશાસન છેલ્લા દિવસે જે કંઈ જામીન મળ્યા એ દિવસે ના જે સીસીટીવી ફૂટેજ છે એ બહાર પાડે તો તમામ વસ્તુઓ બહાર આવે એમ છે, પણ એ નહીં પાડે. એ તો બધી વાતો છે, શક્ય જ નથી. પણ વાસ્તવિક રીતે જે કંઈ પણ છે એ મીટિંગો અંદર થઈ કે બહાર થઈ, પણ ગોઠવાઈ ગયું છે, ફાઇનલ છે. અને ખાસ એ વસ્તુ સમજવી છે કે પ્રવીણ રામ છે અને રાજુ કરપડા છે,
રાજુ કરપડાનો એવો આક્ષેપ છે કે પ્રવીણ રામ છે એ હવે ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કરશે, તેને લઈને તમારું શું માનવું છે? જુઓ, પ્રયાસ કરવો એ જે વાત કરી રહ્યા છે, આ કેવું છે કે આ બહુ હું એવું માનું છું કે એમણે જે આક્ષેપ મેં તો સાંભળ્યો નથી, પણ મને ઘણા બધા મીડિયા મારફત આ વાત મળી છે. આ હું એવું માનું છું કે એનું જે માની લો કે દિલ કોઈનું વિશાળ હોય ને તો આવી વાત ન કરે. આ તો નાની વાત કહેવાય બહુ. કોઈ પ્રયાસ કરે છે, ખેડૂત નેતા તરીકે પ્રયાસ કરે છે, તો ખેડૂત નેતા તરીકે પ્રયાસ કરો તો ખેડૂત નેતા નથી થવાતું. એ તો ખેડૂતોના દિલમાં તમારી જગ્યા ઊભી થાય તો ખેડૂત નેતા થાય. પ્રવીણ રામ 2012 થી લડે છે, ખેડૂતો માટે લડે છે, કર્મચારીઓ માટે લડે છે, યુવાનો માટે લડે છે. તો પ્રયાસ કરવાનો વિષય ન હોય. મારા પ્રયાસ કરવાથી કઈ હું એ બની જાવ એવું ના હોય. એ તો મારે પ્રયત્ન મારો કરતો રહેવાનો હોય નિસ્વાર્થ ભાવે. એ લોકોના દિલમાં જગ્યા બનશે કે નહીં બને એ તો લોકોએ નક્કી કરવાનું. ક્યાં નક્કી કરવાનું છે? પણ રાજુભાઈ એમ કહે છે કે હું ખેડૂત નેતા છું ને એ હવે ખેડૂત નેતા તરીકેનો પ્રયાસ કરે છે. રાજુભાઈ, ખેડૂતો માટે તમે લડો છો તો હું તો આમાં આક્ષેપમાં કંઈ પડ્યો જ નથી. જે રાજુભાઈ આક્ષેપો કર્યા એના અમારે ખાલી જવાબો દેવાના હોય છે. અમે આક્ષેપો નથી કરવા માંગતા. આક્ષેપો કરવા માંગીએ તો અમારી પાસે ઘણું છે, એવું નથી. જેલની અંદર પણ મારી પાસે ઘણું છે, પણ મારે નથી આક્ષેપો કરવા. આક્ષેપો કરીને મારી વ્યક્તિત્વને મારે નાનું નથી કરવું. પણ એક વાત મહત્વની એ છે કે જે બીજેપીએ હળદરમાં ખેડૂતોને ઢોરમાર માર્યો, આપણી નજર સામે માર્યો, મારી રાજુભાઈની નજર સામે માર્યો, અમને બેને નથી ગમ્યું. એ જ બીજેપી વિશે અત્યારે ઘસાતું નહીં બોલવાનું અને બીજા લોકો વિશે બોલવાનું, તો ગુજરાતના ખેડૂતોને આ એટલી તો ખબર પડતી હોય ને, તો ખેડૂતોના દિલમાં કોણ રહેવાનું છે ને કોણ નથી રહેવાનું એ તો ખેડૂતો જ નક્કી કરશે આવનારા દિવસોમાં. અને રાજુ કરપડા, કાયદાકીય જે પ્રક્રિયા હોય પાર્ટી દ્વારા કરવામાં આવી હોય તેને વિશે પણ સવાલ કરી રહ્યા હતા કે પાર્ટીએ પૂરતું ધ્યાન નથી આપ્યું, તેને લઈને જ વધારે ક્યાંક ને ક્યાંક તેઓને જેલમાં રહેવું પડ્યું છે. તમને શું લાગે છે, કારણ કે તમે પણ જેલમાં હતા, એ દરમિયાન પાર્ટીએ કાયદાકીય કાર્યવાહી કરી છે કે નહીં? ચોક્કસથી કરી છે. વધારે જેલમાં રહેવું પડ્યું છે, પાર્ટી દ્વારા કાયદાકીય સપોર્ટ નથી મળ્યો એ વાત નથી. રાજુભાઈએ 108 દિવસ જેલમાં રહેવું પડ્યું છે. વાસ્તવિક કારણ છે બીજેપી, અને એનું વાસ્તવિક કારણ બીજેપી એટલા માટે છે કે લાંબો સમય રાખી મજબૂતને અમારા મનોબળને તોડી અને અમને કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું અપાવડાવવાનું હતું. એટલા માટે ભાજપે 108 દિવસનો જેલવાસ અમારો કર્યો છે. અને એની અંદર પણ 3 વખત, 2 વખત પોલીસ હાજર નથી રહી. પોલીસ હાજર નથી રહી, કોના કહેવાથી હાજર નથી રહી? એની ઉપરનું સંચાલન કોણ કરતું હતું? તો શું કામ હાજર ન રહી? માત્ર કારણ એટલું જ છે કે લાંબુ કરીને આ લોકોનું મનોબળ તોડી નાખો અને આને કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કરી દો. તો એ કેમ ભૂલી જવાય છે? તો વાસ્તવિક તો આ છે, કારણ કે 2 તારીખ, કેટલી બધી તારીખોમાં પોલીસ હાજર ન રહી, 2 વેકેશન આવી, આ બધી પરિસ્થિતિના 108 દિવસ થયા. સાથે રાજુભાઈ એવો પણ આક્ષેપ કરે છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સરઠિયા છે એ પાર્ટીને ક્યારેય આગળ નહીં આવવા દે અને અરવિંદ કેજરીવાલની જે નજીક જાય છે તેને પાડવાનો ક્યાંક પ્રયાસ થઈ રહ્યો છે. તમને શું લાગી રહ્યું છે? જુઓ, આ આંદોલન બાદ રાજુભાઈને ખુદને પણ ખબર છે કે અમે બહાર આવવાના હતા, તો પાર્ટીએ અમારા માટે ખૂબ બહાર પણ સમર્થન આપ્યું હતું. પોતાની સાથે પણ પાર્ટી એક લેવલથી અમને વધારે પ્રમોટ કરવાની હતી. પાર્ટીના બેનરની અંદર અમારા ફોટા લગાવી દેવામાં આવ્યા હતા. તમામ કોઈ પણ જગ્યાએ બેનર લાગે ગુજરાતમાં તો એમાં અમારા ફોટા હતા, મારા અને રાજુભાઈના. તો પાર્ટી એક લેવલથી વધારે પ્રમોટ અમને કરવાની હતી, રાજુભાઈને ખબર હતી. તો એ એમ કહે છે કે આ 2 વ્યક્તિ કે આ ફલાણા વ્યક્તિ કે ઢીકણા વ્યક્તિ કે સગનભાઈ કે મગનભાઈ પાર્ટીને આગળ નથી આવવા દેવા. તો હવે તો તમને પાર્ટી પ્રમોટ કરવાની હતી, તો તમે કેમ અહીંયા ટેકા નહીં? ટકી ગયા હોત તો આપણે બધા સાથે મળીને પાર્ટીને આગળ લઈ જાય. કેમ ન ટકી નીકળીને પછી એવી વાતો કરે કે ઓલા આગળ ના? અરે ભલા ભાઈ, એટલી બધી ચિંતા હોય તો અહીંયા રહ્યો ને, આપણે સાથે મળીને આગળ વધારીએ. હાલો, 2 સગન ને મગન કે ફલાણા ભાઈ નો આગળ આવવા દેતા હોય, હાલો તો પાર્ટી તો હવે તમને પ્રમોટ કરવા માંગે છે, આવો આગળ, તમે આગળ વધારો પાર્ટીને, ચાલો. અને એક સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટી છે ધીમે ધીમે હવે ક્યાંક ને ક્યાંક વિકસી રહી છે, પોતાનું નેટવર્ક વધારી રહી છે. આ બધાની વચ્ચે તેના જૂના જોગીઓ છે એક પછી એક રાજીનામું આપે છે, અને જ્યારે રાજીનામું આપે છે ત્યારે ક્યાંક પાર્ટીનો જે આંતરિક જૂથવાદ છે તેને લઈને કહેવાય છે કે રાજીનામું આપે તેવું આપણે ભૂતકાળમાં પણ જોયું. ઉમેશ મકવાણા હોય, કરસન બાપુ ભાદરકા હોય કે રાજુ કરપડા હોય, તમને શું લાગે છે કે ક્યાંક આમ આદમી પાર્ટીનો આંતરિક જૂથવાદ છે એ પાર્ટીને નુકસાન કરે છે? જુઓ, આ એક નેચરલી અને નેચરગી કહું છે કે પાર્ટી જ્યારે મોટી થાય
ત્યારે આવી ઘટનાઓમાંથી ને વિપક્ષમાં હોય ત્યારે આવી ઘટનાઓમાંથી પસાર થવું પડે. કોઈ બસ છે એમાં બધા પેસેન્જર બેઠા હોય ને બસ ધીમે ધીમે હાલતી હોય ને ત્યાં સુધી કોઈ વાંધો ન હોય, ત્યાં સુધી કોઈ થાય ઉલટી ન થાય. પણ જેવી બસ સ્પીડ પકડે ને થોડા ઘણા રોડ આવે એટલે ઘણા બધાને ઉલટી થાય, ઘણા બધાને ન ફાવે બસ, તો એ બસમાંથી ઉતરી જાય. બરોબર. બાકી તો બીજા બધા બસમાં બેઠા જ હોય એ પરિસ્થિતિમાં પણ બસ સ્પીડ પકડે તો ઘણા બધાને એ બસ ન ફાવે, ઉલટી થવા માંડે તો એ ઉતરી જાય. તો ઉતરે મતલબ એ નથી કે બસ ત્યાં ત્યાં ઊભી જાય, બસ તો ચાલતી રહેવાની છે, ગાંધીનગર પહોંચવાની છે. એટલે સ્થિતિ જે એનો સામનો જે પક્ષે કરવો પડતો છે. અને મહત્વની વાત છે, કોઈ બસમાંથી ઉતરી જાય અથવા કોઈ નીકળી જાય તો જો એની કામ કરવાની પદ્ધતિ અથવા લોકો પાસે જવાનું કામ છે એમ છોડી દે તો 100% નુકસાન. પણ પાર્ટીએ નથી છોડવાની. પાર્ટીએ હમણાં જ જે દિવસે રાખ્યું એ દિવસે જ યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલ મુદ્દે અમે આખો 1 મહિના સુધીનો પ્રોગ્રામ ખેડૂતો માટે જાહેર કર્યો છે. તો અમે તો ખેડૂતો માટે લડતી કરવાના, એટલા માટે પાર્ટી રોકાવાની નથી. જે પ્રમાણે રાજુ કરપડા અને પ્રવીણામ સાથે મળીને હવે લડાઈ લડતા હતા પહેલા, પરંતુ હવે પ્રવીણામ તો આપણે જોઈએ કે ઇકોઝોનના મુદ્દાથી લઈને ઘણી બધી લડતો તમે પણ કરી છે, તમે લડાયક નેતા છો. ઇકોઝોનના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી તમારું કોઈ સ્ટેટમેન્ટ નથી. શું એ લડાઈ તમે ચાલુ રાખશો? અને ખેડૂતોના બીજા ઘણા બધા પ્રશ્નો છે તેને લઈને હવે આગામી સમયમાં તમારું શું પ્લાનિંગ છે? જુઓ, ઇકોઝોનની લડાઈ મારી ચાલુ જ છે. ઇકોઝોનને લઈ સરકારે મુદ્દાને માડીએ મૂકી દીધો છે. મેં લડાઈ અમે અહીંયા ખેડૂતોની તો એ સરકારે અત્યારે એમાં કોઈ ડિસિઝન લેવાનું ટાળ્યું છે અને એ મુદ્દો માડીએ મૂક્યો છે. જેથી સરકાર એ મુદ્દાને માળિયામાંથી નીચે ઉતારશે તેથી પ્રવીણ રામ પણ માળિયામાંથી પાછો નીચે આવશે, એ મુદ્દા માટે લડશે. અને બીજા જે કઈ કાર્યક્રમો ખેડૂતો માટેના કાર્યક્રમો છે, સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની વાત છે, એમાં પ્રવીણ રામ ચોક્કસથી તાકાતથી કાળજુ કઠણ કરીને અને ડંકાની લડાઈ લડશે. વાત છે ને એમાં ક્યાંય એવું કહેવાય ને કે નહીં કરવું. અને ખાસ એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે 20 તારીખે રાજુભાઈ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. બીજી બાજુ તેમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું બિન રાજકીય રીતે લડીશ. તમને શું દેખાઈ રહ્યું છે? હવે જુઓ, જોઈનિંગ થશે ત્યારે એ તો આવનારો સમય બતાવશે. જોઈનિંગ થશે તેથી રાજુભાઈ અગાઉ હમણાં 15 દિવસમાં આપેલા સ્ટેટમેન્ટ જે છે એ પોતાના સ્ટેટમેન્ટનું થશે. કારણ કે એમણે અત્યાર સુધી એક જ વાત એવી કીધી, ના હું ક્યાંય જોડાવાનો નથી, હું ક્યાંય કારણે રાજીનામું આપ્યું, મેં તો વિખવાદના કારણે રાજીનામું આપ્યું છે. તો એ બધું હમણાં 15-20 દિવસની અંદર અમારે કોઈ જવાબ આપવાની જરૂર જ નથી. રાજુભાઈ એનો પોતે જ જવાબ આપી દેશે કે આખી પરિસ્થિતિ શું થઈ, શું કામ રાજીનામું પરિસ્થિતિ ઊભી થઈ. તો હું એવું માનું કે એમને શુભકામનાઓ અત્યારથી દુશ્મન મિત્ર તરીકે શુભકામનાઓ. અને હું એવું માનું જ્યાં જાય, જે કોઈ પણ પક્ષમાં જાય ત્યાં ખેડૂતો પૂરી તાકાત ઉપર જો લડતા દેખાશે તો અમને વધારે ગમશે. રાજુભાઈ તો રાજીનામું આપી દીધું, પરંતુ પાર્ટીના જ મોટા ગજાના નેતાઓ છે તેમના રાજીનામાની ચર્ચાઓ થઈ રહી છે. અને ખાસ કરીને બીજા એક પણ એવા નેતાની ચર્ચા થઈ રહી છે કે જે રાજુભાઈની સાથે ગૃહમંત્રીને મળ્યા હતા. તમારું શું માનવું છે તેને લઈને? હવે જુઓ, ચર્ચાઓ તો ખૂબ ચાલતી રહેવાની. ચર્ચાઓ કરવામાં કોઈ પૈસા દેવાના નથી, એમાં ફી આપવાની નથી, એટલે ચર્ચાઓને કોઈ રોકી શકવાના નથી. ચર્ચાઓ ચાલતી રહેવાની, જશે પેલા ફલાણા જશે, ઢીકણા જશે. પણ મૂળ વાત એ છે, આ સંઘર્ષની અંદર જે સંઘર્ષ કરતા રહેશે એ ટકશે, નહીં કરતા રહે એ રસ્તો બદલશે. પણ આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસથી લડતી ગુજરાતના લોકોના દિલમાં જે અત્યારે પડ્યો છે અથવા જે વિશ્વાસ મળ્યો છે એ વિશ્વાસ આવનારા દિવસોમાં હજુ વધશે. એટલે એ કઈ ચિંતાનો વિષય નથી. અને હું એવું માનું છું કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ જે છે આવનારા, આ તો બધું કેવું પોલિટિકલી ગેમ છે કે એવી વાતો ફેલાવાની કે ફલાણા ભાઈ જાય, ફલાણા ભાઈ જે છે, તો લોકોને એવું થાય કે આમાં કોણ રહેશે ને કોણ નહીં રહે. પણ હું એવું માનું છું કે જે સંઘર્ષ કરી શકશે એ રહેશે. પ્રવીણભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીનું શું પ્લાનિંગ છે? ને ખાસ મારે તમારી વાત કરવી છે કે પ્રવીણ રામ ચૂંટણી લડશે, અને જો લડશે તો ક્યાંથી લડશે? 110% લડશે. ક્યાંથી લડશે એ તો પાર્ટી, રાજ્યના અમારા તો અને જનતા જે છે ત્યાંથી આદેશ કરશે. ત્યાંથી ચોક્કસથી આવનારી ચૂંટણી હું લડીશ, ડંકાની ચોટ ઉપર લડીશ. અને વાત રહી બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને, આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર સક્રિય છે. આવનારા દિવસોની અંદર આજે પાર્ટી તરફથી પ્રેસ થઈ અને એ બાબતે જાહેરાતો પણ કરવામાં આવી છે. આવનારા દિવસોની અંદર ગ્રાઉન્ડ ઉપર મજબૂતાઈથી સંગઠન સાથે આમ આદમી પાર્ટી આ ચૂંટણી ઉતરશે.
જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે એક સવાલ એ થાય કે શું ક્યારે તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે, કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ હોય કે ગઠબંધન કરવાથી ફાયદો થતો હોય અથવા બંને પક્ષ અલગ લડે છે તો કોઈ એક પાર્ટીને ખૂબ મોટું નુકસાન થતું હોય છે, એટલે ક્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, કારણ કે ભૂતકાળમાં ઘણી વખત આપણે જોયું કે ગઠબંધન થતા હોય, તો શું આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડવાનું પસંદ કરશે? અત્યારે તો એ કોઈ સ્થિતિ નથી અને અત્યારે તો એ કોઈ મારા ખ્યાલથી ડંપટ પણ આવનારા સમયની અંદર અમારું દિલ્હીનું નેતૃત્વ એ દિશાની અંદર જે કોઈ પણ નિર્ણય લેશે એની સાથે અમે બધા જે કોઈ પણ છે એ સાથે ઉભા રહેશું. પ્રવીણભાઈ, છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે જે પ્રમાણે હળદરની આખી ઘટના થઈ એ બિચારા જે ખેડૂતો છે તેનું શું? હવે તમે આમ આદમી પાર્ટીમાં કામ કરો છો, રાજુભાઈ અન્ય પાર્ટીમાં જોડાય અથવા બિન રાજકીય રીતે લડે, પણ જે નિર્દોષ ખેડૂતો હતા એમને જે આર્થિક નુકસાન થયું, સામાજિક નુકસાન થયું, હવે પાર્ટી એના માટે શું કરશે અથવા પ્રવીણ રામ અને રાજુ કરપડા તેના માટે શું કરશે તેમને ન્યાય અપાવવા માટે? ચોક્કસથી આ પ્રશ્ન તમે મને પૂછ્યો, મને વધારે ગમ્યું, પણ આ પ્રશ્ન રાજુભાઈને પણ પૂછાવવો જોઈએ કે ભાઈ હવે ઓકે તમે રાજીનામું આપી દીધું, આવનારા દિવસોમાં જે કોઈ પક્ષમાં જશો, પણ હવે ખેડૂતોનું શું કે જેને લાઠીઓ ખાધી છે, જેને 75 વર્ષના લોકોને ઘરમાં ઘૂસીને માર્યા એનું શું, અને મારવામાં જે પક્ષ હતો એ પક્ષની સામે ક્યારે બોલશો? તો આ પ્રશ્ન ત્યાં પણ પૂછાવવો જોઈએ, પણ મારો છે એક ખેડૂતો માટે આવનારા દિવસોમાં અમદાવાદ જવા માટેની ટૂંકમાં શરતી જામીન મળ્યા છે એટલે અમે ત્યાં જઈ નથી શકતા. જ્યારે પણ જઈ શકે ત્યારે એ લોકોને મળી અને એની અંદર હજુ પણ કઈ કાયદાકીય લડાઈ લડવી પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે અને આવનારા દિવસોની અંદર આ મુદ્દે એ ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોઈ પણ લેવલે જવું એ લેવલ સુધી જવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય કે તમે જેલવાસ દરમિયાન હતા એ દરમિયાન એક દાદા એવા હતા કે એમના ઘરે અવસાન થઈ ગયું હતું, એટલે એ તમે આખી ઘટના જુઓ કે એ ખેડૂતો પોતાના પરિવારજનોને આખરી મોઢું પણ ન બતાવી શક્યા, એટલે પ્રવીણભાઈ, માનવતાની દ્રષ્ટિએ એ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો અને એ ખેડૂતોનો શું વાંક? કદાચ હવે બીજા ખેડૂતો પણ છે ને એ હિંમત નહીં કરે કે ભાઈ અમે અમારો અવાજ ઉઠાવીએ, કોઈ નેતા ઉપર પણ હવે વિશ્વાસ કે કોઈ પાર્ટી ઉપર તમને લાગે છે કે હવે ખેડૂતો મૂકશે? જુઓ, એ 100% વિષય કે જે ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા, અને હું છું કે ભાજપને આમ આદમી પાર્ટીથી વાંધો પ્રવીણ રામથી બીજા ત્રીજા હતો તો એની સાથે લડાઈ લડી લેવી હતી, પરંતુ આ રીતે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી, એમને લાઠીઓ વરસાવી, એમની સાથે અન્યાય કરી અને મહિનાઓ સુધી જેલમાં રાખવા, મને વાત એવું લાગે છે કે યોગ્ય નથી. અને ખેડૂતોને આ રીતે હેરાન પાપ જે બીજેપીએ કર્યું છે એ બીજેપી નો મૂળ હેતુ તો એ જ હતું કે આ રીતે આ લોકોના મનોબળ તોડીને આની પાસે રાજીનામા અપાવીએ, પણ માનું છું કે બહુ ખોટું છે. અને અમારી સાથે જેલમાં એક 75 વર્ષના વડીલ હતા જેને બ્લડ કેન્સર હતું, એને 1.5 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું, અમારી આંખની સામે હતા. તો સૌથી વધારે તો દુઃખ અમે જોતા હતા, રાજુભાઈને ખબર છે કે ભાઈ ખેડૂતો કેટલા પીડાતા હતા, કેટલા દુઃખ હતા. તો આ બધી વચ્ચે આ નજર સમક્ષ જોઈ છે, બહાર તમે જે જોતા હતા અમે નજર જેલમાં ઘણા બધા એવા દ્રશ્યો જોયા કે જે અમને હતા કે દાદા 75 વર્ષના બ્લડ કેન્સરથી પીડિત, દવા એમની નહોતી, તો એ સ્થિતિની અંદર એના મનોબળને મજબૂત રાખવું, અમારા મનોબળને મજબૂત રાખવું, પરિસ્થિતિનો સામનો કરવો એ અમારા માટે પણ ડિફિકલ્ટ હતું. હું એટલા માટે જ કહું કે બધું છોડીએ, પક્ષ, પાર્ટી, રાજકારણ બધું છોડીએ, પણ જેપીએ 2-3 મહિના પહેલા જ આ રીતે ખેડૂતોને મારી મારીને ઢોર બનાવી દીધા હોય, બીજેપી વિશે અત્યારે આપણે એક ન બોલીએ તો કેવું લાગે? એટલા માટે હું ગુજરાતના ખેડૂતોને કહું છું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ મૂંઝાવાની જરૂર નથી, માટે બેઠા છીએ, લડીશું અમારા હક માટે, જ્યાં સુધી શરીરમાં પ્રાણથી લડતા રહીશું. જી પ્રવીણભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે પ્રવીણ રામે કહ્યું કે જેલ દરમિયાન ઘણા બધા એવા લોકો હતા, ખેડૂતો હતા કે તેમની સ્થિતિ એવી નહોતી કે તેને જેલમાં રાખી શકાય, તેમ છતાં પોતે લડાઈના એક ભાગરૂપે તેઓ ત્યાં રહ્યા. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે ઘટનાઓ થાય, આજથી તમે ભૂતકાળની વાત કરો કે વર્તમાનમાં જુઓ, જ્યારે ખેડૂતના નામે આંદોલન થતા હોય ત્યારે માત્ર પાર્ટીઓને કે નેતાને જ લાભ થતો હોય છે. ખેડૂતના પ્રશ્નો છે ઘણી વખત એમના એમ પડ્યા રહેતા હોય છે, તેમનું સમાધાન નથી આવતું, અને આ બધી જ ઘટનાઓમાં જે ભોગવવાનો વારો આવે છે એ પણ ખેડૂતોનો જ આવે છે. એટલે ક્યાંક બાપડું ખેડૂત છે એ આ બધા ઘટનાઓમાં હેરાન થતો હોય છે, તેમને કોઈ જ લાભ નથી મળતો. હવે હળદરની ઘટનામાં પણ એવું જ થયું, ઘણા બધા એવા નિર્દોષ લોકો હતા
કે જેને ખૂબ માર ખાવો પડ્યો, જેલમાં રહેવું પડ્યું, તેમને આર્થિક, સામાજિક બધી જ રીતે નુકસાન થયું. પણ હવે તેનું શું? આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું રાજુ કરપડાએ આપી દીધું. પ્રવીણ રામ એવી વાત કરી રહ્યા છે કે તેઓ લડશે, પરંતુ સવાલ તો એ છે, ગળદો ભલે બંધ થઈ ગયો પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે હજુ પણ તે ખેડૂતોને સતાવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું, કારણ કે વાયદા અને વચનો તો બધા જ આપે છે. દરેક પાર્ટીને કે દરેક નેતાને ખેડૂતો પાસેથી એક સ્વાર્થ હોય છે અને સ્વાર્થ પૂરો થયા પછી તેના પ્રશ્નો પણ નથી સાંભળવામાં આવતા. આ પણ એક કડવી વાસ્તવિકતા છે. હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? ખેડૂતોની જે સ્થિતિ છે તેને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.